AACR2 એંગ્લો અમેરિકન કેટલોગિંગ રૂલ્સ સેકન્ડ એડિશન. પરિચય. AACR2 એટલે એંગ્લો અમેરિકન કેટલોગિંગ રૂલ્સ સેકન્ડ એડિશન. આ એક આંતરરાષ્ટ્રીય કેટલોગિંગ કોડ છે જે લાઇબ્રેરીઓને બિબ્લિયોગ્રાફિક રેકોર્ડ બનાવવા માટે સ્ટાન્ડર્ડ માર્ગદર્શન આપે છે, જેનું પ્રકાશન થયું હતું 1978માં. પ્રકાશન સંસ્થા છે અમેરિકન લાઇબ્રેરી એસોસિએશન, બ્રિટિશ લાઇબ્રેરી, કેનેડિયન લાઇબ્રેરી એસોસિએશન. AACR નો હેતુ તો પુસ્તકો, જર્નલ્સ, નકશા, માઇક્રોફોર્મ, ઓડિયો વિઝ્યુઅલ સામગ્રી, મેન્યુસ્ક્રિપ્ટ અને મશીન રીડેબલ ડેટા ફાઇલ સહિત તમામ પ્રકારના દસ્તાવેજો માટે કેટલોગિંગના નિયમો પૂરા પાડે છે. ઉદ્દેશ્ય તો એકરૂપતા લાવી લાઇબ્રેરી વચ્ચે કેટલોગિંગ પ્રેક્ટિસમાં સમાનતા રહે છે. વૈશ્વિક સ્વીકાર્યતા. અંગ્રેજી ભાષી દેશોમાં એક સમાન કોડ રહે છે. વિભિન્ન પ્રકારના દસ્તાવેજો માટે નિયમો તો પ્રિન્ટેડ બુક્સથી લઈને ઇલેક્ટ્રોનિક રિસોર્સિસ સુધી. ઓટોમેશન માટે આધાર તો માર્ક 21 સાથે કમ્પેટેબિલિટી છે. વપરાશકર્તા અનુકૂળતા. બિબ્લિયોગ્રાફિક રેકોર્ડ સહેલાઈથી સમજાય છે. માળખું જોઈએ તો AACR2 બે મુખ્ય વિભાગમાં વહેંચાયેલું છે. ભાગ 1 ડિસ્ક્રિપ્શન, જેમાં રૂલ 0 to 12, જેમાં ટાઇટલ, સ્ટેટમેન્ટ ઓફ રિસ્પોન્સિબિલિટી, એડિશન, મટીરિયલ સ્પેસિફિક ડિટેલ, ઉદાહરણ તરીકે મેપ, સાઉન્ડ રેકોર્ડિંગ, પબ્લિકેશન, ડિસ્ટ્રીબ્યુશન વગેરે. ફિઝિકલ ડિસ્ક્રિપ્શન, જેમાં પેજ, ઇલ્યુસ્ટ્રેશન અને સાઇઝ, સિરીઝ, નોટ્સ અને સ્ટાન્ડર્ડ નંબરનો સમાવેશ થાય છે. અહીં ISBD એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બિબ્લિયોગ્રાફિક ડિસ્ક્રિપ્શનની રચનાને અનુસરવામાં આવી છે. ભાગ 2 રૂલ 21 થી 28, જેમાં હેડિંગ, યુનિફોર્મ ટાઇટલ અને રેફરન્સનો સમાવેશ થાય છે. પર્સનલ ઓથર એન્ટ્રી, કોર્પોરેટ ઓથર એન્ટ્રી, કોન્ફરન્સ એન્ટ્રી, યુનિફોર્મ ટાઇટલ, રેફરન્સ અને ક્રોસ રેફરન્સ. અહીં એન્ટ્રી અને એક્સેસ પોઇન્ટ્સ માટે નિયમો આપવામાં આવ્યા છે. AACR2 ની વિશેષતાઓ તો ISBD આધારિત એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બિબ્લિયોગ્રાફિક ડિસ્ક્રિપ્શનને અનુસર્યું છે. બધા પ્રકારના દસ્તાવેજો એટલે કે છાપેલ, પત્રકારિતા, ઓડિયો વિડિયો મટીરિયલ, ઇલેક્ટ્રોનિક રિસોર્સિસ માટે જગ્યા છે. ઇન્ટરનેશનલ યુઝ USA, UK, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં વ્યાપક સ્વીકાર છે. માર્ક કમ્પેટેબલ એટલે કે મશીન રીડેબલ કેટલોગિંગ સિસ્ટમમાં સહજ રૂપાંતરિત થઈ શકે છે. યુઝર ઓરિએન્ટેડ, વાચકને શોધવામાં સહાય માટે યુનિફોર્મિટી છે. લાભો જોઈએ તો વિશ્વભરના લાઇબ્રેરીમાં એકરૂપતા, માર્ક ઓપેક યુનિયન કેટલોગ માટે આધારરૂપ, વિવિધ પ્રકારની સામગ્રી માટે નિયમો ઉપલબ્ધ છે, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન, બિબ્લિયોગ્રાફિક એક્સચેન્જ સહેલું છે. મર્યાદાઓ જોઈએ તો અંગ્રેજી ભાષાભાષી દેશોમાં વધુ પ્રભાવશાળી છે, અન્ય ભાષા માટે ઓછું અનુકૂળ. નિયમો જટિલ હોવાથી કેટલોગર્સને તાલીમની જરૂરિયાત ઊભી થાય છે. 1978 પછી ઘણા ફેરફારો છતાં ડિજિટલ એજ માટે પૂરતું નથી. હવે રિસોર્સ ડિસ્ક્રિપ્શન એન્ડ એક્સેસ દ્વારા બદલી દેવામાં આવી રહ્યું છે. સુધારા જોઈએ તો 1988ની રિવિઝનમાં નવું અપડેટ આવ્યું. 2002ના રિવિઝનમાં ઇલેક્ટ્રોનિક રિસોર્સિસ માટે સુધારા થયા. છેલ્લે AACR2R થી સીધું RDA તરફ પરિવર્તન. નિષ્કર્ષ જોઈએ તો AACR2 એ વિશ્વભરના પુસ્તકાલયો માટે કેટલોગિંગનું સર્વસ્વીકૃત આંતરરાષ્ટ્રીય કોડ રહ્યું છે. તેના કારણે યુનિફોર્મિટી, બિબ્લિયોગ્રાફિક એક્સચેન્જ અને ઓટોમેશન શક્ય બન્યા. હાલમાં તે RDA રિસોર્સ ડિસ્ક્રિપ્શન એન્ડ એક્સેસ દ્વારા બદલી ગયું છે, પરંતુ લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓ માટે AACR2નું અધ્યયન મૂળભૂત રીતે મહત્વપૂર્ણ છે.